નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિશ્વાસ બારીસ અને સીએમજીએમ ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ પ્રમાણે આપણા આજુબાજુમાં, આપણી સોસાયટીમાં અને ખાસ કરીને આપણા સમાજમાં અસંખ્ય એવા યુવાનો છે, અસંખ્ય એવા બાળકો છે જેઓની અંદર વિશેષ પ્રતિભા રહી છે. તેઓ બંધ આંખે પણ એવા પ્રયોગો કરે છે જે આપણે ખુલ્લી આંખે પણ નથી કરી શકતા. આવો જ એક કાર્યક્રમ સીએમજીએમ ન્યૂઝ ગુજરાતી લાવી રહી છે અને આ કાર્યક્રમની અંદર આપણે બતાવીશું કે બંધ આંખોથી આપણા યુવાનો, આપણા બાળકો કેવા પ્રયોગો કરી શકે છે. આ કાર્યક્રમને અંત સુધી જોવા માટે આપણે વિનંતી કરવામાં આવે છે અને જેઓ સીએમજીએમ ન્યૂઝ પર પહેલીવાર આવ્યા છે YouTube પર, તેઓને વિનંતી છે નીચે સબસ્ક્રાઇબ નું બટન છે તેને દબાવી દેશો અને બાજુમાં જે બેલ આઇકોન છે તે દબાવવાનું ચૂકશો નહીં. હેલો ફ્રેન્ડ્સ, સૌપ્રથમ તો સીએમજીએમ ન્યૂઝ ગુજરાતીનો હૃદયપૂર્વક હું સ્વાગત કરું છું. મારું નામ છે સોલંકી નિરાલી રાકેશ કુમાર. હું પેટલાદમાં રહું છું અને મરિયમપુરા સરકારી સ્કૂલમાં હું ધોરણ 8 માં ભણું છું. મિત્રો, આજે હું તમને મારા ટેલેન્ટ વિશે વાત કરવા માંગુ છું. તમે જે કંઈ ખુલ્લી આંખે જે કંઈ કાર્ય કરી શકો છો એ બધા જ કાર્યો બંધ આંખે કરી શકો છો. તો ચાલો નિહાળીએ મારા એવા થોડા પ્રયોગોને. કાનૂની ચેતવણી. આ કાર્યક્રમમાં બતાવવામાં આવેલ કોઈ પણ પ્રયોગ જરૂરી તૈયારી કર્યા બાદ નિરાલીને એક્સપર્ટની સલાહ અને સૂચન મુજબ અને જરૂરી સપોર્ટ આપવામાં આવ્યો છે. આમાંના ઘણા પ્રયોગ સ્ટન્ટ ખતરનાક સાબિત થઈ શકે છે, માટે ઘરે એકલા પ્રયોગ કરવાની કોશિશ કરશો નહીં અને આવા કોઈ પણ પ્રયોગ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લેવી. હવે આપણે નિરાલીનો કાર્યક્રમ શરૂ કરી રહ્યા છીએ. હવે તેને આ આંખો પર પાટા બાંધી અને કાર્યક્રમ શરૂ કરીશું. લાસ્ટમાં હવે તમે લોકો જોઈ રહ્યા છો કે એના આંખો ઉપર પાટા બાંધી દેવામાં આવ્યા છે. આપણે હવે નિહાળીશું નિરાલી આંખ બંધ કરીને કેવી રીતે કલરની ઓળખ કરે છે. પોપટી કલર છે, ગુલાબી કલર છે, લીલો કલર છે, લીલો, ગુલાબી, થેન્ક યુ સીએમજીએમ, મને 2 શબ્દ બોલવાની તમને તક આપી. તે બધાથી અલગ જ છે. તે ચોથા ધોરણમાં ભણતી હતી ત્યારથી તે ખૂબ જ મહેનત કરતી હતી, એટલે તે ખૂબ જ આગળ વધી રહી છે. તે ખરેખર કોઈએ સાચું જ કહ્યું છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી. થેન્ક યુ વેરી મચ.
સફેદ કલરની છે અને એની અંદર લીલા કલરથી એક લીટી દોરી છે. આ લખોટી ભૂરા કલરની છે. એની અંદર સફેદ અને કેસરી કલરના પટ્ટા છે. સફેદ કલરની છે. એની અંદર ડિઝાઇન છે. ભૂરો રંગ છે. લખોટીનો કલર નેવી બ્લુ છે. આ લખોટીનો કલર સફેદ છે અને એની અંદર પીળા કલરથી નાના નાના ટપકા કરેલા છે. ઓકે મેમ.
બતાવવામાં આવેલ કોઈ પણ પ્રયોગ જરૂરી તૈયારી કર્યા બાદ નિરાલીને એક્સપર્ટની સલાહ અને સૂચન મુજબ અને જરૂરી સપોર્ટ આપવામાં આવ્યો છે. આમાંના ઘણા પ્રયોગ સ્ટન્ટ ખતરનાક સાબિત થઈ શકે છે, માટે ઘરે એકલા પ્રયોગ કરવાની કોશિશ કરશો નહીં અને આવા કોઈ પણ પ્રયોગ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લેવી. મમ્મી તરીકે મને ખૂબ જ ગૌરવ થાય છે, કારણ કે મારી દીકરી આટલી બધી આગળ વધે એના માટે હું પ્રયત્ન કરું છું. એનો મને ખૂબ જ ગૌરવ અનુભવાય છે એના માટે, અને દિવસે દિવસે તે આગળ વધે તેના માટે અમે પણ ખૂબ જ તેની પાછળ મહેનત કરીએ છીએ. મેનેજમેન્ટ કરીએ છીએ ટાઈમનું, કે કેવી રીતના શું કરવાનું, શેના પછી કયું કાર્ય કરવાનું, એનું અમે મેનેજમેન્ટ અગાઉથી કરીએ છીએ. આમ તો જોઈએ તો ટાઈમ તો મળતો નથી, પણ અમે ગમે તેટલું રાત્રે ઘડિયાળને સમય સાથે જોતા નથી કે કેટલા વાગ્યા છે, પણ જે દિવસનું જે કામ હોય એ અમે પૂરું જ કરીને જ એને રહીએ છીએ. નિરાલી જોઈએ તો નિરાલી શબ્દ જેનું નામ એમના ફોઈએ પાડ્યું છે, નિરાલી શબ્દ, નિરાલી નામ એ અલગ જ છે. નિરાલી એટલે નિરાળા એકદમ અલગ જ બધાથી. એનું નામ પ્રમાણે એનામાં ગુણ પણ છે. નિરાલી એટલે એકદમ અલગ જ. કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ કાર્ય તમે કહો કે નિરાલી આ વસ્તુ તારે કરવાની છે, તો એના મોઢામાં એકદમ આનંદ જ હોય. કોઈ પણ એને ના શબ્દનું આવે જ નહીં, પહેલા એ સ્વીકારી જ લે, હા મમ્મી હું આ કાર્ય કરીશ. તો દર્શક મિત્રો, આપણે જોઈએ એ પ્રમાણે નિરાલી ખૂબ જ ખંતથી અને તેના અંદર જે કંઈ ટેલેન્ટ છે, બંધ આંખોએ ઘણા બધા આપણી સમક્ષ કેમેરાના સામે તેને કામો કરી બતાવ્યા છે, જે આપણે કદાચ ખુલ્લી આંખે પણ ન કરી શકીએ. હવે જોઈએ, મારી પાસે 3 બુક્સ છે. આ બુક્સમાંથી કઈ રીતે વાંચી શકે છે, બંધ આંખોએ કઈ રીતે વાંચી શકે છે, પાના નંબર કઈ રીતે કાઢી શકે છે, આપણે જોઈ શકીએ. મારા હાથમાં છે ખ્રિસ્તીઓનું ધર્મ પુસ્તક પવિત્ર બાઇબલ. આ બાઇબલમાંથી વચન જે આપણે કલમ પ્રમાણે અને પૃષ્ઠ પ્રમાણે, પાના નંબર પ્રમાણે એ કાઢી શકે છે કે નહીં, આપણે જોઈએ. તો નિરાલી, મારા હાથમાં બાઇબલ છે. નવા કરારમાંથી કોઈ વચન કાઢી શકો છો?
ઓકે, મને સૌથી પહેલા એક કામ કરો, યોહાન 3 અને 16 કાઢીને શું વચન છે એ મને કહીને જણાવો. યોહાન 3:16. ઓકે, દર્શક મિત્રો, હું તમને બતાવવા માંગીશ, મારા હાથમાં બાઇબલ છે જે નિરાલીએ કાઢ્યો છે, અને પાના નંબર મારા આ બાજુ જે પાના નંબર છે હું તમને ફરીથી બતાવવા માંગીશ. પાના નંબર છે 150. હું કેમેરા સામે લઈ આવીશ જેથી આપને પણ ખ્યાલ આવે કે પાના નંબર 150 છે. અને અહીંયા લખવામાં આવ્યું છે બાઇબલની અંદર, યોહાન જે નિરાલીએ સાચું કાઢ્યું છે, અને એનો જે અધ્યાય છે 3, જે મેં પ્રમાણે ડિમાન્ડ કરી હતી, જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે તમે જોઈ શકો છો, યોહાન 3 અને અહીંયા લખ્યું છે 16. હવે એ વાંચી શકે છે કે નહીં પણ જોઈએ, કાઢ્યું તો છે, પરંતુ યોહાન 3 શું છે એ વાંચે છે કે નહીં આપણે જોઈએ. નિરાલી, યસ. કેમ કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. આમીન. દર્શક મિત્રો, આપણે જોયું પ્રમાણે કલમ અને પાના નંબર બધું જ સારું કાઢ્યું છે. કદાચ આ અપવાદ હોઈ શકે, નિરાલીને કદાચ આ મોઢે હોઈ શકે. હું એને બીજી કલમ આની અંદર જણાવવા માંગુ છું, જેથી કરીને આપણને સ્પષ્ટ થઈ જાય કે નિરાલીને આવડે છે કે નહીં. તો આપણે જોઈએ, મને પણ અત્યારે યાદ નહીં, હું મને 1 સેકન્ડ લઈશ થોડી વિચારવા માટે કે કયું કલમ અને કયું પાના નંબર હું પૂછીશ. નિરાલી, તમે મને પહેલો પિતર 5 અને 7 કાઢી શકો? હા, નવા કરારમાંથી પહેલો પિતર 5 અને 7. દર્શક મિત્રો, જોવાનું ચૂકશો નહીં, નિરાલી કાઢી શકે છે કે નહીં આપણે જોઈએ. હું તમને કેમેરા સામે બતાવીશ પાના નંબર શું છે અને વચન શું છે, અને એ કહીને બતાવશે. પહેલો પિતર 5 અને 7. પાંચમો અધ્યાય અને 7મી કલમ. ઓકે, કાઢી લીધું તમે? ઓકે, ફાઇન. હું દર્શક મિત્રો તમને બતાવવા માંગીશ કે ખરેખર એને સાચું કાઢ્યું છે કે નહીં. હું કેમેરા સામે બતાવવા માંગીશ, જે અહીંયા લખવામાં આવ્યું છે પિત્તરનો પહેલો પત્રો, તો કાઢ્યું તો સાચું જ છે. હવે અધ્યાય કયો છે? 5મો અધ્યાય અને 7મી કલમ. કાઢ્યું તો છે, હવે વાંચે છે કે નહીં એ પણ આપણે જોઈ લઈએ. નિરાલી, તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.
સ્ટેજ ઉપર જે પહોંચી છું, જે કે મેં મહેનત કરી છે, એવી જ મહેનત તમે કરો. મને મારા જે આણંદ જિલ્લાના ઘણા બધા લોકો મને બહુ ચાહે છે, મારી વાહ વાહ કરે છે. તેવી જ રીતે તમે પણ મહેનત કરો અને તમે પણ આગળ વધો. જો તમે મહેનત કરશો ને તો આપણે સાથે મળીને આપણા સમાજને, આપણા દેશનું આપણે નામ રોશન કરી શકીશું. તો મારે તમને એક જ વાત જણાવી છે કે મહેનત કરો અને આગળ વધો.